મહેરબાની કરીને ચકલાઓને ખવડાવું નહીં, તને જાતે શું ખાશે વિમલ? તો ભુવાજીને હોભરીને આપણે નીકળી ગયા ઓક્સફર્ડ સ્ટ્રીટ જવા માટે, અને વાતાવરણ તો જો કેટલું ચોખ્ખું છે, મારા ભાઈબંધની નિયત કરતા સાફ, અને હડકાઈને એટલો તો ચલો હડકવા કઈ રહી થેલી હુંદી ખાઈ હેડી મૂક તારી માને. અને અમને મારી કઈ જીભ ગઈ જાય કે ઠંડીમાં આખું પહેરવા, પણ આપણું ચો મને છેલ્લે વેટાઈ જાય ને ઠંડીના પગ. અને આ સર ચોકલેટ વાળું ટેડી, કા સોની જગ્યાએ મુહત તો છોકરે મને બસકો ભરત, ખેર જવા દો. અને આ બધી એ જ પાપાની પરીઓ છે કે જે પગથી બ્રેક મારતી હતી, ઓની સરકારે લટકાઈ દીધી એમને ઉપર, જોઈ લો. અને આ ડેકોરેશનની અંદર અમને કોઈ નવું નહીં કર્યું, પલંગની ચાદર ઊંધી કરીને ઉપર જુગનું લગાવી દીધો છે. અને આ સબ પોર્સ કંપનીનું ફ્રીજ ખાલી 4 લાખ રૂપિયાનું, હું લેવાનું જ હતો પણ પછી મોડી વાર્યું, કીધું ખાલી ખોટું આખલા થાય. અને તમને એવું લાગતું હશે કે ચેક ઢેઢુડીઓ અને ઠોકીને ગાડીનું બોનેટ ખોલી નાખ્યું છે, પણ એવું નહીં, આ એક જાતનું ફ્રીજ જ છે. અને હજાયેલું બાવરિયાનું ઝાડ છે, પણ ખબર નહીં સોનતો ચો છે, સંડા જેવા જેવું લાગે છે. અમને હવે જોર આવે છે કારણ કે એના જોડે આયુષ્માન કાર્ડ છે ને, એટલે વેચીને સીધું 5 લાખનું બાઇક લઈ લીધું, કોઈ જફા મારી જ નહીં. અને આ સર કસીનો, સાદી ભાષામાં કહું તો જોકીની ચડ્ડીથી સરોજીની માર્કેટની ચડ્ડી સુધીનો સફર. અને આ સર ચાઇના ટાઉન, અહીંયા તમે અંદર જો એટલે તમને કોઈની આંખો ખુલ્લી દેખાય જ નહીં, કારણ કે બધા ઊંઘમાં જ હોય છે. અને આ ગાડી છે કે નારંગી જ ખબર નહીં પડતી, આવી કોઈ ગાડીઓ હતી છે. અને આટલી બધી ટીવીઓ ચાલુ રાખે એટલે હત્યાકનું બિલ આવે, પછી ભરવાનું આવે એટલે કે સાહેબ જવા દો, મીટરમાં કોઈ લોચું બક ચોટાડ્યું હતું. અને આ સર આગીની MNMS આખી બિલ્ડિંગ ચોકલેટોથી ભરેલી છે. અને આ સર લેગો પહેરવાવાળો નહીં બનાવવાવાળો, આની અંદર બધા નાના ક્યુબ ભેગા કરીને અલગ અલગ વસ્તુઓ બનાવે, જે રીતે આ અમને બનાવી છે. જુઓ, હું બી મારી રીતે જ બનાવું, પણ મારા ભાઈબંધોનો. અને જો આ ધતિંગા જોઈ રહ્યા છે એમ ઇન્ડિયા એમ કરે તો માણસ પહેલા તો અમની પાછળ કૂતરો પડે. ખબર નહીં લંડનની અંદર કોઈ ઇન્સાનિયત જેવી વસ્તુ જ નહીં, અને ખેંચાય તો કોઈ ચંપલ નહીં ઊંઘાડતું, બધા જોઈને મજા લેશે. તો હું એ લઈ રહ્યો હતો, એમાં શું? અરે સોનથી ભજન ગાતા હતા ને એટલામાં જોઈએ વડરાની ગોડમાં હરી કરાવ્યા છે. અને ખબર નહીં મિસ્ત્રી રીહોણ્યો તો નીચેની જગ્યાએ ઉપર કાચ લગાવી દેતા, જોઈ લે બધું રમણ ભમણ. અને ઠંડી ઉતરી જતી પૂરેપૂરી ના ગઈ ઉપર, કે ફોટો પાડીને બતાતું ખાલી. અને આ કોક અમીર બાપનું નાગું છોકરું લેમ્બોર્ગિની લઈને ફ્લેક્સ મારતું તો, એટલે આવી તો હું દર વર્ષે લાવું છું આઠમના મેરામથી. અને આ લાઈટ જોઈને મને એક જ વસ્તુ યાદ આવી, ગોમડાનો જૂનો સંડાસ. અને તોથી આપણે ટેસ્લા બુક કરીને નીકળી જાય સીધા ઘેર જવા માટે. રાખો દાડો ત્યાં છેલ્લું રખડવાનું હોય. મળીએ આવતા બ્લોગમાં. હરે મહાદેવ.